અજનબી હમસફર બનેલી ઘટના તમારું પોસ્ટિંગ તમને કાલે મળી જશે। આ સાંભળી દિયાની હાલત રડવા જેવી થઈ ગઈ। મનમાં કલેક્ટર ઉપર બહુ ગુસ્સો આવ્યો। 6 વાગ્યાની પોસ્ટિંગ માટે રાહ જોતી કલેક્ટર ઓફિસની બહાર ઊભી હતી। એને પોસ્ટિંગની ઉતાવળ ના હતી, પણ એને ઘરે જવાની ઉતાવળ હતી। એના મનમાં ગુસ્સો તો આવ્યો, પણ એના કરતાં વધારે એને ઘરે જવાની ચિંતા થવા લાગી। કઈ રીતે હું ઘરે પહોંચીશ? સાલાએ અહીંયા જ 8 વગાડી દીધા ને પાછું કેટલા અહંકારથી પોસ્ટિંગ આપવાની ના પાડી અને કહી દીધું કે કાલે આવજો। મનમાં 2-4 ખરાબ શબ્દો ઓફિસર માટે બોલી દીધા ને ફટાફટ ઓફિસની બહાર નીકળી ગઈ। દિયાની સરકારી નોકરી ભરૂચની કલેક્ટર કચેરીમાં લાગેલી, પણ કમ્પ્યુટર સર્ટિફિકેટના અભાવને લીધે એને પોસ્ટિંગ હજુ મળ્યું ન હતું। કલેક્ટર ઓફિસની બહાર લોબીમાં ઝડપથી ચાલતી દિયા અચાનક એક પરિચિત ચહેરો જોઈએ છે, જેની નજર પણ દિયા સામે હોય છે। દિયાને જોઈને એ એની પાસે આવે છે। અરે દિયા, તું અત્યારે ક્યાંથી? એ રાકેશ હતો, જેને એ પ્રથમ દિવસે મળી હતી। બધાનું પોસ્ટિંગ થયું ત્યારે અમુક લોકોનું પોસ્ટિંગ કંઈક ડોક્યુમેન્ટેશનને લીધે બાકી હતું, જેમાં દિયા અને રાકેશ પણ હતા। એનું પોસ્ટિંગ ના થયું હોવાથી એ લોકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા। એમાં જ થઈ હતી દિયા અને રાકેશની પ્રથમ મુલાકાત। રાકેશને કંઈક એજ્યુકેશનલ સર્ટિફિકેટમાં પ્રોબ્લેમ હતો અને દિયાને કમ્પ્યુટર સર્ટિફિકેટમાં। દિયાનો પ્રોબ્લેમ જાણીને રાકેશે તેને એના ફ્રેન્ડનો નંબર પણ આપેલો, જે કમ્પ્યુટર સર્ટિફિકેટ ઇસ્યુ કરતો હતો। બસ આ જ બાબતે બંનેનો પરિચય થયેલો। રાકેશનું પોસ્ટિંગ તો થોડા દિવસ પહેલાં જંબુસર થઈ ગયું હતું, આથી તેને આ સમયે જોઈ દિયા નવાઈ પામી અને તેણે પણ પૂછ્યું કે તું અહીંયા? જવાબમાં રાકેશે કહ્યું કે મારે કલેક્ટર કચેરીએ કંઈક ડોક્યુમેન્ટ આપવાના હતા, પણ તું કેમ અહીંયા અત્યારના સમયમાં? જવાબમાં દિયાએ નિસાસો નાખતા કહ્યું, મને પોસ્ટિંગ માટે રાખેલી, પરંતુ પોસ્ટિંગ ન આપ્યું। રાકેશે પૂછ્યું, પણ કેમ? જવાબમાં દિયાએ કહ્યું, ખબર નહીં, એ તો કલેક્ટર છે, તમે એની સામે સવાલ ના કરી શકો। છેલ્લા 15 દિવસથી મારું સર્ટિફિકેટ મેં જમા કરાવી દીધું છે, છતાં પણ પોસ્ટિંગ નથી આપ્યું, અને આજે તો હદ થઈ ગઈ। હું 6 વાગ્યાની રાહ જોઉં છું, કેટલી રાહ જોડાવી અને પછી ના પાડી દીધી। બોલતા બોલતા દિયાની આંખમાં આંસુ આવી ગયા। રાકેશે તેને સમજાવી, એમાં શું થઈ ગયું, કાલે આપી દેશે, એમાં રડે છે શું કામ? દિયાએ કહ્યું કે હજુ મારે સુરત જવાનું છે અને અત્યારે તો મને એ પણ નથી ખબર કે સુરત માટે કોઈ બસ મળશે કે નહીં। આટલા મોડા સમયે આ કલેક્ટર કચેરીમાંથી નીકળવું પણ ડર લાગે એવું છે, અને ત્યાં જઈને બસ ના મળે તો હું શું કરીશ? એ વિચાર પણ ડરાવી મૂકે એવો છે। એમ કહી દિયા રડવા લાગી। થોડી વાર પછી શાંત થઈ પોતાની જાતને સંભાળતા રાકેશને કહ્યું, તારે પણ જંબુસર જવું હશે ને? તો ચાલને તું પણ મારી સાથે બસ સ્ટેન્ડ સુધી, મને પણ કંપની રહેશે। રાકેશે કહ્યું, હા ચાલ, મારે પણ જવું જ છે। એક કામ કરું, હું તારી સાથે સુરત આવું અને તને મૂકી જાઉં। દિયા રાકેશની વાત સાંભળી થોડી વાર આશ્ચર્ય પામી। એ વ્યક્તિ જેને ફક્ત 2 જ વાર મળી છે, જેની સાથે કોઈ સંબંધ નથી, જેને 5 મિનિટ પહેલાં એની તકલીફની જાણ થઈ અને એને સુરત મૂકવા આવવાની વાત કરે છે, ત્યાં દિયાનો ફોન વાગે છે। સ્ક્રીન પર જોઈએ છે તો એની મમ્મીનો હોય છે। દિયા ફોન રિસીવ કરીને વાત કરે છે, જે રાકેશ સાંભળી શકતો હોય છે। હા મમ્મી, હું આવી જઈશ, તું ચિંતા ન કર, બસ સ્ટેન્ડે પહોંચવા આવી, હમણાં બસ આવે એટલે આવી જાઉં। એમ કહી ફોન મૂકે છે।
એ સાથે જ રાકેશ બોલે છે, ચાલ સુરત મૂકી જાઓ, મતલબ કે હું તારી સાથે બસમાં સુરત આવું? ના, હું જતી રહીશ, હમણાં બસ આવી જશે, દિયે રાકેશને કહ્યું. પણ મનથી ઈચ્છતી હતી કે એ એની સાથે આવે, કારણ કે એ ખૂબ જ ડરી ગઈ હતી. પરંતુ રાકેશને ના એટલા માટે પાડી કે જો તે તેની સાથે સુરત આવશે તો કાલે તેની નોકરી પર કઈ રીતે જશે, કેમ કે સુરતથી જંબુસર ઘણું દૂર હતું, એટલે અપડાઉન પણ પોસિબલ ન હતું. જો એ અપડાઉન કરે તો નોકરી પર મોડો પહોંચે, અને બીજી વાત, રાકેશ તો ઉત્તર ગુજરાતી હતો, કદાચ સુરતમાં એનું કોઈ સગું ના હોય, એટલે સુરતમાં આવે તો પણ રાત ક્યાં રોકાય. પણ રાકેશે તેની કંઈ પણ વાત ન માની, અને જાણે દિયાનું મન વાંચી કહ્યું, સુરત મારા મામા રહે છે, હું એમના ઘરે ચાલ્યો જઈશ, સવારે ત્યાંથી જંબુસર જતો રહીશ. અને રહી વાત નોકરી પર પહોંચવાની, તો ત્યાં તો હું 2 કલાક મોડો જાઉં તો પણ ચાલે, તું બસની રાહ જો, હું હમણાં આવ્યો. દિયાએ કહ્યું હા, અને એ રાકેશને જતો જોઈ રહી. મનમાં થયું કે ક્યાં ગયો હશે. ત્યાં થોડી વારમાં રાકેશ પાણીની બોટલ લઈને આવ્યો, અને દિયાને આપ્યું, અને કહ્યું લે પી લે. દિયાએ એક શ્વાસમાં ઘણું પાણી પી ગઈ. ખરેખર એને તરસ લાગી હતી, પણ ચિંતામાં એને પાણી પીવાનું પણ યાદ નહોતું આવ્યું, ને જાણે રાકેશને ખબર પડી ગઈ હોય એ રીતે એ પાણી લઈ આવ્યો. થોડી વારમાં બસ આવી. રાકેશ ફટાફટ બસમાં ચડી ગયો, અને જોયું તો એક સીટ ખાલી હતી, એમાં બેસી ગયો. પાછળથી દિયા આવી. રાકેશે જોઈ એટલે તરત એને પોતાની સીટ પર બેસવાનું કહી પોતે ઊભો થઈ ગયો. દિયા એ સીટ પર બેસી ગઈ, અને રાકેશ વિશે વિચારવા લાગી. એક અજનબી છતાં કેટલી કેર, अनजान रिश्ता भी आज अच्छा लगा, एक अजनबी भी दिल का छच्छा लगा. બસની સીટ પર બેઠી બેઠી દિયા રાકેશ વિશે વિચારતી હતી કે કોઈ સંબંધ વગર પણ રાકેશ કેટલી કેર કરે છે. જ્યારે કોઈ સ્ત્રીનું સન્માન કરે છે અને તેના સન્માનની રક્ષા કરે છે, ત્યારે તે વ્યક્તિ માટે સ્ત્રીના દિલમાં સન્માન જાગે છે. રાકેશ માટે પણ દિયાના દિલમાં માનની લાગણી ઉત્પન્ન થઈ. તે પોતાના વિચારોમાં જ હતી, ત્યાં કોઈએ તેને ધક્કો લગાવ્યો. બસમાં ખૂબ ભીડ હતી, અને મુસાફરોની અવરજવરના લીધે દિયાની સીટ પાસે ઊભેલા વ્યક્તિનો દિયાને ધક્કો લાગ્યો. આ રાકેશે જોયું એટલે તે તરત દૂર ઊભો હતો, ત્યાંથી દિયાની સીટની અડોઅડ ઊભો રહી ગયો, જેથી કરીને દિયાને કોઈ અજાણતે કે જાણી જોઈને ધક્કો ના લગાવે. રાકેશને પોતાની પાસે ઊભેલો જોઈને દિયાને રાહત થઈ, અને તેના માટેનું માન વધારે વધી ગયું. થોડી વારમાં દિયાની બાજુની સીટ ખાલી થઈ એટલે દિયાએ રાકેશને ત્યાં બેસી જવા કહ્યું. ત્યારે રાકેશે તેને બારીવાળી સીટ પર બેસવા કહ્યું, અને પોતે દિયાની સીટ પર બેસી જશે એવું કહ્યું. તે પોતાની સીટ પર ખસી બાજુની સીટમાં બેસી ગઈ, અને રાકેશ દિયાની સીટમાં બેસી ગયો. સીટ પર બેસ્યા પછી રાકેશને કંઈક રાહત થઈ. ભરૂચથી સુરતનો રોડ ઘણો જ લાંબો હતો, કદાચ 1.5 થી 2 કલાક, અને એમાં પણ હાઈવે ઉપર ટ્રાફિક એટલે સુરત પહોંચતા વાર લાગે તેમ હતી. અને આખા દિવસના કામ અને મુસાફરીથી ઊભા થાકી જવાય તેવું હતું. સીટ પર બેસ્યા પછી રાકેશ અને દિયા વાતો કરવા લાગ્યા. એકબીજાનું બેકગ્રાઉન્ડ, એકબીજાની પસંદ નાપસંદ, જોબ માટેના પોતાના વિચારો અને ફેમિલી વિશે ઘણી વાતો કરી, જાણે બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય. વાતોમાં અંકલેશ્વર આવી ગયું. હવે સુરત વધારે દૂર ન હતું. બારીમાંથી આવતા ઠંડા પવનને લીધે અને આખા દિવસના થાક અને રડવાના લીધે દિયાની આંખો ભારે થઈ ગઈ, અને તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી. તેનું માથું રાકેશના ખભા પર રાખી સૂઈ ગઈ.
જ્યારે રાકેશે જોયું કે દિયા પોતાના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ છે, ત્યારે રાકેશ દિયાના હાથમાંથી બેગ લઈ નીચે મૂકી દીધો અને પોતે પણ વ્યવસ્થિત બેસી ગયો. અચાનક ડ્રાઈવરે બ્રેક મારતા દિયાને ઝટકો લાગ્યો અને પડવાની તૈયારીમાં હતી ત્યાં રાકેશે તેને પોતાના બંને હાથોમાં પકડી લીધી. એટલે દિયા સફાળી જાગી ગઈ. તેણે પોતાની જાતને રાકેશના હાથોમાં જોઈ. અચાનક થયેલા બનાવને લીધે દિયા અને રાકેશ બંને શરમાઈ ગયા. દિયાએ થેન્ક યુ કહીને વાતને નોર્મલ કરવાની કોશિશ કરી. કેટલી વાર સુધી બંને ચૂપ રહ્યા, કોઈએ વાત ન કરી. થોડી વાર પછી રાકેશ વાતની શરૂઆત કરતા કહ્યું, દિયા, સવારે ભરૂચવાળી બસ કેટલા વાગે ઉપડે છે અને ક્યાંથી ઉપડે છે? દિયાએ કહ્યું, 8 વાગ્યે સ્ટેશનથી ઉપડે છે. તારા મામાનું ઘર ક્યાં છે? રાકેશે કહ્યું, સચિન છે. અચ્છા, તો તારે વહેલું નીકળવું પડશે કેમ કે સચિન સ્ટેશનથી ઘણું દૂર છે. દિયાએ કહ્યું. રાકેશે કહ્યું, એનો કોઈ ઇસ્યુ નથી. મામા મને સ્ટેશન સુધી મૂકી જશે તો બરાબર. થોડી વાર પછી દિયાએ કહ્યું, રાકેશ થેન્ક યુ. જો આજે તું ના હોત તો ખબર નહીં મારું શું થાત. અરે યાર, કેવી વાત કરે છે. કંઈ ના થાય. તારે થોડું નીડર બનવાની જરૂર છે. કશું ના થાય. ખોટી ચિંતા કર્યા કરે. આમ જ બંનેની વાતો ચાલ્યા કરી. ત્યાં સુરત સ્ટેશન આવી ગયું. બંને બસમાંથી ઉતરી એકબીજાને બાય કહ્યું અને સવારે મળીએ એમ કહી છૂટા પડ્યા. સવારે બંનેને ભરૂચ જવાનું હોવાથી સાથે બસમાં જશે એવું નક્કી કરેલું. દિયાએ સ્ટેશનથી ઓટો રિક્ષા પકડી પોતાના ઘર તરફ રવાના થઈ. ઘરે પહોંચતા જ બધાના સવાલ શરૂ થઈ ગયા. કેમ મોડું થયું? રસ્તામાં કોઈ તકલીફ પડી? આવી જ રીતે નોકરી કરવાની હોય તો આપણે નોકરી નથી કરવી. અમને તારી ચિંતા થાય છે. બધાના એક સાથે બોલવાથી દિયા પરેશાન થઈ ગઈ. શાંત થઈ જાઓ બધા. હું ઠીક છું, કંઈ પ્રોબ્લેમ નથી થયો. અને ક્યારેક આવી રીતે મોડું થઈ જાય એમાં શું? મારી સાથે મારા એક કલીગ પણ હતા એટલે કંઈ વાંધો ન આવ્યો. હવે હું જમી લઉં. ખૂબ જ ભૂખ લાગી છે. દિયાની મમ્મીએ કીધું, આ જલ્દી ચાલ, ફટાફટ જમી લે અને પછી આરામ કર. જમીને દિયા પોતાના બેડ પર સૂતી. પણ આજે એને ઊંઘ આવતી ન હતી. ફક્ત અને ફક્ત રાકેશના જ વિચારો આવતા હતા. જે રીતે રાકેશે તેની મદદ કરી હતી એનાથી એક અજીબ આકર્ષણ તેના તરફ થયું હતું. કાલે સવારે તેને ફરી મળવાનું છે એ વાતથી તે ખૂબ જ ખુશ હતી. વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ એને ખબર જ ના રહી. સવારે ઉઠીને દિયા ફટાફટ તૈયાર થઈ ગઈ. દિયાએ રેડ ડ્રેસ પહેર્યો હતો. ગોરો ચહેરો, અણિયાળી આંખો અને હોઠ પરનું તલ. ખરેખર તે ખૂબ જ સુંદર હતી. પરંતુ રેડ કલરનો ડ્રેસ અને કાનમાં ઝુમખા તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવતા હતા. કોઈ પણ તેને પહેલી નજરે જોઈને તેના પર મોહી જાય. દિયા રેડી થઈ અને સ્ટેશન પહોંચી. બસ સ્ટોપ પર જોયું તો રાકેશ ત્યાં જ ઊભો હતો અને બસની રાહ જોતો હતો. એને દિયાને આવતા જોઈ અને બસ જોતો જ રહી ગયો. ખરેખર દિયા કોઈ આસમાનની પરી લાગતી હતી. ત્યાં દિયા તેની પાસે આવી અને હાય કહ્યું. ત્યારે રાકેશ હોશમાં આવ્યો અને સામે હાય કહ્યું. બંને ઊભા ઊભા બસની રાહ જોતા હતા અને ઔપચારિક વાતો કરતા હતા. વાતો કરતા કરતા રાકેશ દિયાને ચોરી છુપીથી જોઈ લેતો હતો. દિયાના કાનના ઝુમખા તેને પાગલ બનાવી રહ્યા હતા. રાકેશે અત્યાર સુધી ઘણી છોકરીઓ સાથે ફ્રેન્ડશિપ કરી હતી, પણ ક્યારેય કોઈની સાથે આકર્ષણ નહોતું અનુભવ્યું જે તેને દિયાને જોઈને થયું હતું. તેને પોતાને સમજાતું ન હતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. એ પોતાના વિચારોમાં જ હતો. ત્યાં બસ આવી ગઈ. દિયાએ કહ્યું,
ચાલ રાકેશ, બસ આવી ગઈ. અને બંને બસમાં ચઢ્યા. સદનસીબે આજે બસ ખાલી હતી. રાકેશ અને દિયા બંને સાથેની સીટ પર ગોઠવાયા. હજુ એમને 1.5-2 કલાક સાથે રહેવાનું હતું. એ વિચારીને જ દિયા ખુશ હતી, કેમ કે પછી રાકેશ જંબુસર જતો રહેવાનો હતો, એટલે ફરી ક્યારેય મળવાનું ના પણ થાય. દિયા પોતાના વિચારોમાં જ હતી. ત્યાં રાકેશે એને પૂછ્યું, આજે તને પોસ્ટિંગ મળવાનું છે તો તું કયો તાલુકો પ્રિફર કરે છે? દિયાએ કહ્યું, મને તો કોઈ પણ ચાલે, પણ પપ્પાએ કહ્યું છે કે જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન સારું પડે અને રહેવા માટે પણ વ્યવસ્થિત હોય એ તાલુકો હોય તો સારું. બરાબર, રાકેશે કહ્યું. તારે આજે લેટ થશે નહીં? દિયાએ રાકેશને પૂછ્યું. અરે ના ના, એવું કશું નથી, કારણ કે હું વિચારું છું કે આમોદ જઈ આવું. ત્યાં કેમ? દિયાએ પૂછ્યું. કેમ કે જંબુસરમાં રહેવાની સુવિધા નથી અને આમોદ ત્યાંથી નજીક થાય છે, એટલે ત્યાં રહેવા માટે ફેસિલિટી પણ સારી છે. તારે જંબુસર ના આવે તો સારું, કેમ કે ત્યાં ખાવું પીવું રહેવું ફરવું થોડું અઘરું છે, એ મને નથી ફાવતું. તારે આમોદ, ભરૂચ કે અંકલેશ્વર એવો કોઈ તાલુકો આવે તો સારું. રાકેશે તેની વાત પૂરી કરી. દિયાએ કહ્યું, હા હું પણ એ જ ઈચ્છું છું, કેમ કે અપડાઉન તો પોસિબલ નથી, એટલે અહીં જ રહેવું પડશે. એટલે કોઈ સારો તાલુકો આવે તો રહેવામાં સારું પડે. વાત કરતાં કરતાં દિયાની નજર બારી બહાર ગઈ. બારીમાંથી સુંદર તાપી નદી દેખાઈ રહી હતી. દિયા એક નજરે નદીની સુંદરતા નિહાળી રહી હતી અને કંઈક વિચારવા લાગી. રાકેશે તેને આમ ખોવાયેલી જોઈ પૂછ્યું, શું વિચારે છે? ક્યાં ખોવાઈ ગઈ? કંઈ નહીં, બસ આ બહારનું દ્રશ્ય જોઉં છું, કેટલું સુંદર છે ને, મને કુદરતી વાતાવરણ ખૂબ જ ગમે. રાકેશે કહ્યું, આ ખરેખર સુંદર છે, તું ક્યારેક મારા ઘરે આવજે. મારું ઘર આવા જ વાતાવરણની વચ્ચે છે, કદાચ તને ગમશે. હા ચોક્કસ, ક્યારેક મોકો મળશે તો જરૂર આવીશ, દિયાએ કહ્યું. અરે એમાં મોકો શું શોધવાનો, આવી જવાનું. ક્યારેક મારી સાથે આવી જજે, હું લઈ જઈશ તને. હા બાબા, ચોક્કસ આવીશ, બસ તારા લગ્નમાં, એમ કહી દિયા હસવા લાગી. અરે યાર, તારે મારા ઘરે ક્યારેય આવવું જ નથી, કેમ? દિયાએ પૂછ્યું. કેમ કે મારે લગ્ન જ નથી કરવા, એમ કહી રાકેશ હસવા લાગ્યો. રાકેશની વાત સાંભળી બંને હસવા લાગ્યા. હસતા હસતા દિયાએ પૂછ્યું, રાકેશ તું તો સુરત ઘણી વાર આવ્યો હશે ને સુરતમાં શું ગમે તને? મતલબ કે કઈ વસ્તુ સારી લાગે? રાકેશ થોડી વાર દિયા સામે જોઈ વિચારવા લાગ્યો. મને તો અત્યારે ફક્ત તારા કાનના ઝુમખા સારા લાગે, એની સામે બધું ફીકું લાગે છે. રાકેશ પોતાના વિચારો ખંખેરી મજાક કરતા બોલ્યો. મને તો સુરતની છોકરીઓ ખૂબ જ સારી લાગે, અચ્છા બચ્ચું ફ્લર્ટ કરે છે. ના ના, મજાક કરું છું, પણ સાસુ કહું દિયા, સુરત સિટી સારું છે અને મને ખાવાનો ખૂબ જ શોખ છે, જે સુરતમાં ખૂબ સારી રીતે પૂરો થાય છે, રાકેશે કહ્યું. અરે ખાવા ઉપરથી યાદ આવ્યું, હું તારા માટે કંઈક લાવીશું. શું છે? રાકેશે ઉત્સાહિત થઈ પૂછ્યું. દૂધીનો હલવો અને ઢોકળા. મેં સ્પેશિયલી 2 અલગ અલગ ટિફિન ભર્યા, એક તારું અને એક મારું. ઓહ વાવ, મારા ફેવરેટ ઢોકળા, મજા આવશે આજે તો, રાકેશે કહ્યું. પોતાની બેગમાંથી એક ટિફિન બોક્સ કાઢી રાકેશને આપ્યું. રાકેશ હાથમાં લેતા જ ખુશ થઈ ગયો અને કહ્યું, થેન્ક યુ સો મચ. તને ખબર નથી મને ઢોકળા કેટલા ભાવે છે, આજે તો મજા પડવાની છે લંચમાં. અરે એમાં થેન્ક યુ શું કહેવાનું, તે જે મારા માટે કર્યું છે એની સામે તો આ કંઈ નથી.
ખરેખર કાલ માટે થેન્ક યુ. મારે તને કહેવું જોઈએ, તું ખૂબ જ કેરિંગ છે, ખૂબ જ નસીબદાર હશે જે તારી જીવનસંગીની બનશે. અરે મારે આ ઉપાધિમાં નથી પડવું, આપણે તો એકલા જ સારા. કેમ તને છોકરીઓની એલર્જી છે? દિયાએ પૂછ્યું. ના, કોઈ એલર્જી નથી, પણ અત્યારની છોકરીઓને ફક્ત પૈસાવાળા છોકરાઓ ગમે. અત્યારની છોકરીઓ પૈસાનો પ્રેમ કરે, વ્યક્તિના દિલને નહીં. એટલે જ્યારે મને એવી છોકરી મળશે કે જેને મારા પૈસા નહીં પરંતુ મારા વિચારો અને મારી લાગણી સાથે મતલબ હોય, ત્યારે હું લગ્ન કરીશ. વાતોમાં ભરોસ આવી ગયું. બસ સ્ટોપ પર બસ ઊભી રહેતા દિયા બસમાંથી નીચે ઉતરવા લાગી અને રાકેશને બાય કહ્યું. રાકેશ પણ દિયાને બાય કહ્યું અને કહ્યું કે તને પોસ્ટિંગ મળી જાય એટલે મને ફોન કરી દેજે અને કંઈ ટેન્શન ના લેતી. ઓલ ધ બેસ્ટ. થેન્ક્સ. હા, હું તરત જ ફોન કરીશ અને તું પણ હલવો અને ઢોકળા ખાઈ લેજે, દિયાએ કહ્યું. બસ સ્ટોપ પરથી નીકળી ગયા. દિયા કલેક્ટર ઓફિસ તરફ ચાલવા લાગી અને પોતાની ઓફિસ પહોંચી. પોતાની ટેબલ પર બેઠી. તેની સાથે તેની કલીગ નૈના બેઠી હતી. તેને હાય કહ્યું. નૈનાને એ પણ સ્માઇલ આપીને દિયાને હાય કહ્યું અને પૂછ્યું, શું થયું તારા પોસ્ટિંગનું? કાલે ન મળ્યું? દિયાએ કહ્યું, ના, આજે આપવાના છે. આ લોકો આવું જ કરે, મારું પણ આવું જ કરેલું, નૈને પોતાનો બળાપો કાઢતા કહ્યું અને બંને કામમાં લાગી ગયા. લગભગ અડધો કલાક ગયો હશે. ત્યાં પ્યુન આવીને દિયાનું નામ બોલ્યો અને કહ્યું, તમને કલેક્ટર સાહેબ બોલાવે છે. દિયા ખુશ થતા બોલી, આવું છું, અને ફટાફટ કલેક્ટર ઓફિસ તરફ જવા લાગી. કલેક્ટર ઓફિસના દરવાજે ઊભા રહીને અંદર આવવાની પરમિશન માંગી. કલેક્ટરે માથું હલાવીને પરમિશન આપી. દિયા કલેક્ટરની સામે ટેબલ પાસે ઊભી રહી ગઈ. કલેક્ટરે તેની સામે એક કાગળ આપ્યો અને કહ્યું, તમને આમોદ તાલુકામાં મામલતદાર કચેરીમાં ક્લાર્કનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તમે બંને એટલા જલ્દી ત્યાં હાજર થઈ જાઓ, તમારી જોબ શરૂ કરી દો. આ સાંભળી દિયા ખૂબ જ ખુશ થઈ અને કહ્યું, હા સર, હું કાલથી જ હાજર થઈ જાઉં છું, કાલે નહીં, અત્યારે જ. કલેક્ટરે આદેશ આપતા કહ્યું, ઓકે સર, હું હમણાં જ જાઉં છું. સારું, તમે જઈ શકો છો, કલેક્ટરે કહ્યું. દિયા આ સાંભળતા જ ઓફિસની બહાર નીકળી. સૌપ્રથમ તેના પપ્પાને ફોન કર્યો અને આ ખુશ ખબર આપી. પછી તેને યાદ આવ્યું કે રાકેશને પણ ફોન કરવા કહ્યું હતું, એટલે તરત તેણે રાકેશને ફોન કર્યો. થોડીવાર રિંગ વાગ્યા પછી સામે છેડેથી રાકેશનો અવાજ આવ્યો. હા બોલ દિયા. એટલે દિયાએ કહ્યું, શું કરે છે? રાકેશે કહ્યું, કંઈ નહીં, જો આમોદમાં છું, એક બે મકાન જોયા પણ કંઈ મેળ નથી આવતો. દિયાએ સાંભળી ખુશ થઈ ગઈ, કેમ કે તે પણ હવે આમોદ જવાની હતી, એટલે ખુશ થઈ. રાકેશને કહ્યું, મારું પોસ્ટિંગ પણ આમોદમાં છે અને હું હમણાં આમોદ આવું છું, તો તું થોડી વાર ત્યાં રોકાઈ જઈશ. દિયાએ રાકેશને વિનંતીના સૂરમાં કહ્યું, કોંગ્રેચ્યુલેશન, આમોદ સારો તાલુકો છે, તને અહીંયા જોબ કરવાની મજા આવશે. અને આજે તો મારે આખો દિવસ અહીંયા જ કાઢવાનો છે ઘર શોધવા માટે. મેં મારી ઓફિસે પણ વાત કરી દીધી છે. તું આવ શાંતિથી, હું તારી બસ સ્ટેન્ડ પાસે રાહ જોઈશ. મળીએ પછી. સારું ચાલ, મળીએ. એમ કહી દિયાએ ફોન કટ કર્યો. નૈનાને ખુશ ખબર આપી પોતાની બેગ પેક કરી ઓફિસની બહાર નીકળી ગઈ. ચાલતા ચાલતા ભરૂચ બસ સ્ટોપ પર પહોંચી ગઈ અને આમોદ જતી બસમાં ચડી. બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી એટલે દિયાને બારી પાસેની સીટ મળી ગઈ.
દિયા ખૂબ જ ખુશ હતી. એ ખુશી જોબ જોઈન કરવાની હતી કે રાકેશને મળવાની, એ વિશે વિચારવા લાગી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.